હમણાં કંગના રનૌત ઉપર થયેલા એ હુમલા વિશે તમને ખબર જ હશે, જ્યાં CISF એક જવાને એને થપ્પડ મારી દીધી. હવે આપણી આસપાસ પણ ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જ્યાં પોલીસવાળાએ કોઈ વ્યક્તિને એક થપ્પડ મારી દીધી અથવા તો દંડાવાળી કરી હોય. પણ શું પોલીસવાળા આપણને આવી રીતના મારી શકે ખરા? આપણને આવી રીતના થપ્પડ મારી શકે ખરા? જો તમને પણ આમ પ્રશ્ન મૂંઝવતો હોય ને તો આજનો ડેઈલી ડોઝ તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. આપણો દેશ બંધારણથી ચાલે છે. હવે મારા ને તમારા જેવા લોકો માટે એટલે કે સામાન્ય નાગરિક માટે ઘણા બધા કાયદાઓ પણ આપેલા છે અને એની સાથે સાથે ઘણા બધા હકો પણ મળેલા છે. હવે એમાંથી એક હક છે સ્વતંત્ર રીતે જીવવાનો. હવે આપણને સ્વતંત્ર રીતે જીવવાનો હક મળેલો છે, પરંતુ આપણે જીવીએ છીએ ખરા? કારણ કે આપણે ઘણી બધી વખત એવું જોયેલું છે કે કોઈ પોલીસવાળાએ આપણને માર્યા હોય, અથવા તો તમારા કોઈ મિત્ર કે પછી સગા સંબંધીવાળાને કોઈને તો કોઈ એવો કિસ્સો બનેલો જ હશે કે જ્યાં પોલીસવાળાએ એમને માર્યા હશે. તો શું પોલીસવાળા આપણને મારી શકે ખરા? તો ના, બિલકુલ નહીં. કોઈ પણ પોલીસવાળા આપણને કારણ વગર નથી જ મારી શકતા કે પછી આપણું અપમાન પણ નથી કરી શકતા. હા, એક વસ્તુ અલગ છે કે જ્યાં કોઈ કર્ફ્યુ લાગેલો હોય, કોઈ શહેરમાં કર્ફ્યુ લાગી ગયો હોય, 144 કલમ લાગેલી હોય અને આની સાથે સાથે તમે જો હિંસક એવા પ્રદર્શનો કરતા હોય તો એવા સમયે પોલીસવાળાને પણ પોતાના બળનો પ્રયોગ કરવો પડતો હોય છે. પરંતુ આના સિવાય જો તમે શાંતિથી કોઈ પણ રીતે પ્રદર્શન કરી રહ્યા હોય, વિરોધ કરી રહ્યા હોય કોઈ બાબતને લઈને, તો પોલીસવાળા તમને નથી મારી શકતા. ત્યારે તમને ચોક્કસ એક પ્રશ્ન એવો થયો હશે કે પોલીસવાળો મને મારે તો હું આત્મરક્ષણ કરવા માટે હું એને મારી શકું ને? તો ના, આવું વિચારતા હોય ને તો પણ રહેવા દેજો. કારણ કે જો પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મમાં હોય, ડ્યુટી ઉપર હોય ને, ત્યારે તમે એને નથી મારી શકતા. જો તમે મારો છો તો પોલીસવાળા તમારી ઉપર કેસ પણ કરી શકે છે, ફરિયાદ પણ થઈ શકે છે. પરંતુ જો પોલીસ કર્મચારી યુનિફોર્મમાં નથી, ડ્યુટી ઉપર નથી અને તમારી ઉપર હુમલો કરે છે તો તમે આત્મરક્ષણ તમારું ચોક્કસથી કરી શકો છો. હવે જો કોઈ પણ પોલીસ કર્મચારી આપણને મારે છે તો કરવાનું છે શું? ચૂપ બેસી રહેવાનું છે? તો ના, બિલકુલ ચૂપ નથી બેસી રહેવાનું. તમે એની ફરિયાદ કરી શકો છો. આપણા બંધારણમાં કેટલાક આપણને હકો આપેલા છે કે જે મુજબ આપણે પોલીસવાળાની પણ ફરિયાદ કરી શકે છે. જેમ કે જો કોઈ પોલીસ કર્મી કોઈ પણ રીતે બિનજરૂરી માર મારશે તો પીડિત તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. આરોપીઓ સામે IPCની કલમ 323, 504, 506 અને 330 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હવે જો ગુનો સાબિત થાય છે ને તો પોલીસને દંડ અને સજા બંને થઈ શકે છે. હવે તમે ઘણી બધી વખત ઘણા બધા બોલિવૂડ ફિલ્મમાં જોયું છે કે પોલીસવાળાએ કોઈ વ્યક્તિનો ગુનેગારનો આંગળી કાપી નાખી કે પછી હાથ પગ તોડી નાખ્યા કે કોઈ થપ્પડ મારી તો એને બહેરાશ આવી ગઈ. આવું બધું જોયું છે, પરંતુ ઇન રિયલ લાઈફમાં આવું નથી થઈ શકતું. એટલે કે પોલીસવાળા તમને એટલે કે પોલીસ અધિકારી તમને પરમેનન્ટ ડેમેજ નથી કરી શકતા. હવે કોઈ પણ રીતે જો પોલીસ કર્મચારી દ્વારા તમને પરમેનન્ટ ડેમેજ મળ્યું હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ થપ્પડ મારીને તમારું કાનની બહેરાશ આવી ગઈ, તો એવા સંજોગોમાં IPCની કલમ 331 મુજબ જો પોલીસ કર્મચારી ઉપર જે ગુનો નોંધાયેલો છે એ સાબિત થાય છે તો એને 10 વર્ષની સજા થઈ શકે છે. આની સાથે સાથે એને દંડ પણ ભરવો પડી શકે છે. હવે જો સૌથી પહેલા તો આવા પોલીસ કર્મચારીઓ જો તમને મારે છે તો એની ફરિયાદ તમે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશને કરી શકો છો. હવે એ જ પોલીસ સ્ટેશન જો તમને ના પાડી દે કે અમે ફરિયાદ નહીં લઈ, તો બીજા ઘણા બધા ઓપ્શન છે, એ નોંધી લેજો. જેમ કે તમે SP, SSP અથવા IG ઓફિસમાં મારપીટ અંગે ફરિયાદ કરી શકો છો. જો વરિષ્ઠ અધિકારીઓ પણ તમારી ફરિયાદ ના સાંભળતા હોય તો તમે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટરને પણ ફરિયાદ કરી શકો છો. પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે કેટલાક રાજ્યોમાં પોલીસ ફરિયાદ સત્તામંડળની સ્થાપના પણ કરવામાં આવી છે. જો તમે મેં જેટલા પણ નામ બતાવેલા એમાંથી કોઈ પણમાં ફરિયાદ ન કરાવી હોય ને તો તમે માનવ અધિકાર વિભાગમાં પણ ફરિયાદ કરી શકો છો. આપણા માટે જ બનાવેલો છે. એટલે કે જો કોઈ વ્યક્તિને પોતાના અધિકાર ન મળતા હોય અથવા તો છીનવામાં આવતા હોય ત્યારે આ વિભાગમાં તમે ફરિયાદ કરી શકો છો. જો તમારે માનવ અધિકાર પંચ હેલ્પલાઇનમાં ફોન કરીને ફરિયાદ કરવી ને તો એના નંબર છે 9810298900. હવે જો તમારે ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવો હોય ને તો એના નંબર છે 14423. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે કઈ રીતે પોલીસવાળા જો આપણને મારે તો તમારી પાસે કયા હક છે અને કઈ જગ્યાએ તમે ફરિયાદ કરી શકો છો. અને હા, એક વસ્તુ ધ્યાન રાખી લેજો કે જો તમે જ્યારે પણ ફરિયાદ કરવા જાઓ ત્યારે તમારી પાસે કોઈને કોઈ પ્રૂફ હોવું જરૂરી છે. એટલે કે પ્રૂફ જો મારી પાસે હોય તો તમારી જે ફરિયાદ છે એ મજબૂત બની જશે. હવે વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાઈ લેજો. અને હા, એક મહત્વની અમારી એક લેટેસ્ટ એપ પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. જો તમારે અમારી લેટેસ્ટ એપ ડાઉનલોડ કરવી ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી લેટેસ્ટ એપને ડાઉનલોડ પણ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.